વના તો પિક્ચર જોવાની મજા આવી ગઈ ના બજારમાં યાર મજા પિક્ચર તો પણ આ તો સાયકલ યાર ખૂબ હલવા યાર હેરાન કઈ નાખ્યા કઈ નહીં ચેન ને બેન ઉતરી જાતી ઓય આ તો ચેન ખૂબ ઉતરી જાતી આખા દાડી તો વના પેલું કોણ હુરીયો લ્યા એ જોવા તો જો ભી કર દે સાયકલ યાર અલ્યા આ તો લે સાયકલ લઈ લે વના આપણે હલવા જાય આપણે લાશ આપણે બાળી આપણે હલવાઈ જાવ લે તો ઈ કોમ કરો આપણે સીઆઈડી ફોન કરી દો હા તો ફોન કરી દઉં સીઆઈડી એટલે નંબર એ અરે નંબર તો છે આ તો રજા આલી તો હેલો હા સીઆઈડી ફરતા હા સર ઓય લાશ પડી કઈ બાજુ આ વકન બે ધોબલા ઈ કણ લાવ પિક્ચર પડ્યું બે ધોબલા છે ત્યાં પિક્ચર જોતા યાર બતાવો થોડું તળાવડા જેવું છે ફરતાઈએ બગી ઓકે અમે આવી જઈએ ના એડ્રેસ બે ધોબલા જ ભાઈ હા ઈ કણ લાશ પડી હા તો આવી દો હવે દિવાળી આવી એટલે બે દાડા ફરતા આવો હો ચલો એક લાશ મળે છે જો સાહેબ લાશ જોવા હા સાહેબ આપણે અમારે છુટ્ટી જોતી ફરવા જાવ તો અમારે રજા જોતી હતી પણ રજા આપણે આટલી લાશ જોઈને પછી તમને રજા આપું એવું છે હેડો ચલો તો આપણે ગાડી લે કાઢો પેલી હા અલ્યા સાહેબ તમે આ ગાડી તો ઊંધી મારી હતી ચોકડી એમ તારની તો હમી કરાઈ નહીં આપણે હલવાયા મરાઈ ગયા હવે શું કરશો તો આ તો તમારે કરાવી તમે કોઈ વરે રાખતા નહીં અલ્યા મારે કેટલી વાર રાખવાની તમે અમને ઓર્ડર આલો તો વખત કરાવો કે સાહેબ હેડતા અરે 2 કિલોમીટર તો છૂટી કસરત કિલોમીટર વચ્ચે હવે પાછળની ભરવાડ જ છે સર ક્યાં છે લાસ્ટ ક્યાં છે એને બે ધોબલા કીધા હતા એવું છે એ હેડીને થાચા સાહેબ કેટલા છે હા પેલે કીધું ને બે ધોબલા રે ત્યાં બસ આ ઉભા એ જ છે મને લાગે ને ફોન કોને કર્યો તમે કર્યો કે સાહેબ કઈ બાજુ છે લાશ પેલે પડી ચલો બતાવો લાવડે બતાવો ક્યાં છે ક્યાં કરો તો સાહેબ શું છે આ પડી જાય અભિજીત તમે ચેક કરો હું આટલામાં જોઉં હા પેલી બાજુ જોઈ લો કઈ સબૂત બબૂત પડ્યું છે કોઈ પણ મળી હશે તો ખરી સાહેબ ચાકુ મળ્યું રાખું જીવતી લાશ છે મરેલી લાશ છે સાહેબ ચાકુ મારેલું એવું છે હા ઓકે તો આને પોસ્ટમોર્ટમમાં લઈ લો હા આને છે ને ડોક્ટર સારંગી પાસે લઈ લો ચલો ઉઠાવો ના હવે માથા ઉપર મોઢા ઉપર એક કપડું નાખી દો હા હા બસ ઓકે ચલો ઉઠાવો મારા બેટા ક્યાં ને ક્યાં ફોન કરીને જતા રહેશે પથ્થર ફડાઈ જાય છે અમારે ક્યાંથી ખોળવો હવે આ ચાલો ફોડાવાળું કામ ડોક્ટર તારીખા દિવાળીની રજાઓમાં થઈ કે ભરતી ના આવી અને આપણું પ્રદીપ મને હમણાં મારું ગમે ત્યારે આય કે હતા મોર શેતાનનું નામ લીધું શેતાન આય માં ચલો એ અરે બોલ ભરે કઈ યાર આ દિવાળીનું મુહૂર્ત કરો આ પોતાનું ખબર નહીં ના હોય ના અમે બધા મુહૂર્ત હોય ના અમે મુહૂર્ત કરવું અલ્યા પેલા અગરબત્તી કરે તો કરે મારે નહીં કરવું બોલ એમ ના ચાલે હું દિવાળી રજામાં કંટાળ્યો મારી નથી ઘેર નહીં આ તો મને શું હારું કે આ બધા કરો ના આ મારે સામે કરે ઓનો વાટલું એટલે તારે છે એ કરું માર નહીં કરું હેડો કરું અને પેલે તો જે કોણ પેલા તમારું હોય તો એ તો દિવાળી રજામાં ઘેર જઈ એ તમાર સાહેબ શું કોમ છે હા તમે કરો પેલું કરો જે કરતા હોય બધા શેટા બેહી ગયો શેટા બેહી શેટા જતા રહો નકે મજા નહીં આવતી ઓહો હો 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 દયા
એ પ્રદ્યુમન ઓય આ ચોથી ઉપાડીને તું લઈને આવે છે બે ધોપલા નથી અલ્યા ધોપલા રે વગી જોતો ખરા ઓલી કિડની હોય કોક ગાડી જો છે દીવારે કોક ગાડી જો હે તો કિટી ચા પીવા લઈ ગયો છે ચા પીવા લઈ ગયો છે હા મને એવું લાગે અલ્યા આ લીવર નું લીવર કેટલું માપ કરવા લઈ ગયો લેવલ લેવલ કરવા લઈ ગયો સારું કે સાહેબ તારીકા મેડમ ક્યાં દેખાતા આકર પડવે આકર કરું મારે કરું અલ્યા તું યાર બંધ થાય ને હું બંધ કરવા જતો યાર બંધ તું કર કરું મારે કરું નહીં યાર અમને આ તારે અભિજીત હું કઈ બોલ્યો રે સાહેબ તમે આવજો અરે ના પડે તો મને મારી પેલું કરે લાશ મણા એ પ્રદ્યુમન હા આ બધું કમ્પ્લીટ વાને પકડીને જીવે કોકને મર્ડર કરીને જીવવાની તો હવે શું કરીએ આ વાને લઈ જાને હવે પેલા ફ્રીજમાં મેલ દે અને તમારું ફ્રીજ નહીં તાર ઘર લઈ જા તું માતો નોરું ફ્રીજ છે આમાં કટકા કરીને મેલ જે પર અમુક આપી આલો ના કરાય યાર મારો બરફ આ ભર્યો મારા એવા મુકડાય ને પણ મારે તો દૂધ નું પીવું ને બધું મેં ભર્યું છે દૂધ પી હે આ તો જીવતી થાય હા હું જીવતી કરી આલી અને હવે હે ને આ દિવાળીની રજાઓ મને સુખ શાંતિ રહેવા દે લઈને નતા આવજે પણ હવે તો દિવાળી જાય તારે કાતો કાઈ એ કાટો ગ્રામે જે મારા રજાઓ ભોગવી હવે લેડા હેડો રે ભાઈ, ઉઠાવો ને. આ ચંપલ તો એના ગઢાવો ચંપલ તો ઉપાડી ના હાથે પણ પહેરેલા હતા, એના પોસ્ટમોર્ટમ થાય છે તારે ભેગું ના થાય. અને હવે આવો કેસ લઈને નતા આવજે હેડો ફ્રીજમાં ઘાલો દયા હા સર મને આમાં કોઈ ગડબડ લાગે છે શું ગડબડ લાગે છે કે આ મર્ડર કરે છે કોણ? ડોક્ટર સારંગી કહેતું હતું ને હા કે ઓને ચાકુ માર્યું છે તો એની તપાસ કરવી પડશે કોણ મારી જાય છે. કોક તો ગડબડ છે. તો આપણે એની અંદર ખાને તપાસ કરો કે કોણ છે. ચાલો તાણે અભિજીત એની જે હોય તૈયાર થઈ જાઓ. ડિટેલ પૂરી લાવો અને અંદરથી કોણ છે કોણ નથી એની પૂરી ડિટેલ લાવો. સારું સર બરોબર? અભિજીત આપણે હવે ગમે તે કરીને હાર્યું આપણે હા આ ફોડવાનું છે આના કે ગેંગ આ કોણ આ ગેંગ કઈ ગેંગ છે ના શું કરે બધા કઈ હેડો ગેંગ આપણે છે ખબરીમાં ને આ ફોન કરીને પૂછી ગેંગમાં લઈએ. કોણ કામ કરે છે હા, એ બધી ડિટેલ કાઢો. શેના માટે કરે છે હા આપણા ખબરીમાં ફોન કરીને પૂછી એની લઈએ જો કિડની નથી, લીવર નથી, તો આ બધું ક્યાં મૂકે છે? ચલો બરોબર? એની તપાસ કરો. ચાલો તપાસ કરો. ઓકે. હા એક મિલા ખોલવું તું કોકી બધો ફોડે એક નહીં મળે એક મિનિટ આવજો હા 10 પેટીઓ આવી ગઈ છે. 10 પેટી આવી ગયા હા પેલાની કિડની ગાડી બધું એનાનું નાખી દીધું ઓલે કરે છે ને. હા એ તો બધે કમ્પ્લેટ કરી દીધો જલ્દી બીજા પકડી લાવો 10 બાર. હા તો બધાનું સાથમાં આપણે ઓછામાં ઓછી 2 કરોડનો માલ લેવાનો છે એના પર. 2 કરોડ હા 2 કરોડ પાકા. 2 કરોડ હા પણ બીજા 3 જણા પકડી લાવે એટલે 6 જણા બીજા 2 કરોડ આવી જશે. ચલો ઠીક હે હા આપણે વધારે લોભ લેવાનો છે પાછો. હા. વધારે લોભ કોની મજા આવે? હા લઈ લાવો આખું ઇન્ડિયા જીતવાનું છે. તમારો હુકમ મારા માથા ઉપર આખું ઇન્ડિયા જીતવાનું છે આપણે. આખું ઇન્ડિયા ચાલો. અને સિયાળીને પણ ખબર જાઓ, પડી ચાલો. ગઈ લાલે લોખંડે એટલે કે કોણ ચલી જાઓ. આવી રાખો. હા.
પકડાતો નતો સાહેબ મેં કોઈ નહીં કરી ચાલ હા ઉડે જાય છે આખો દાડી બેસ અહીંયા બેસ બેસ કેમ ઉઠતો હતો સરને ફોન કરો હા એસીપી સર હા એક માણસ પકડ્યો છે તે એના પર અમને શંકા લાગે છે થોડી કે કિડનેપર છે એ ટાઈપનો એટલે અમે પકડીને લાવ્યો છે એને હા તો તમે આવો સાહેબ હા કેમ ભાગતો હતો ક્યાંથી આવે છે ફોન કર્યો સર સર આવે છે કરે ફોન હા ક્યાંથી આવે છે હા ક્યાંથી આવે છે કોણ પકડવાનું છે ત્યાં જઈએ ત્યારે ખબર પડે કે આ કિડનેપર કોણ છે કોઈ કિડનેપરનો માણસ છે કે કોઈ અલગ છે તપાસ કરી કોણ છે આ રે આ છે આ તો એને પૂછપરછ કરો વાગી બોલ શું કોણ છે તું લાલ્યો લોખંડે અરે લાલીઓ લોખંડી હોય કે જાણે પિતાળીઓ લોખંડી હોય અમારે શું જોવાનું આ શું લકડું ચોટી ગયું તારી ગેંગમાં કોણ છે મેન માણસ હા આની થોડી સફાઈ કરી નાખો ધોલાઈ કરી નાખો નહીં સાહેબ નહીં નહીં ત્યાં સિવાય તું સાચું બોલ નહીં સાહેબ સાલાને સાચું બોલે બોલ 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 હવે કોણ છે લાલ્યો લોખંડે અરે લાલીઓ લોખંડી વાત સાચી પણ તારી ગેંગમાં કોણ છે બોલ તારા મેન કોણ છે મારો બોસ શું નામ છે તારા બોસ નું હે તારા બોસ નું શું નામ છે અહીંયા આગળ પડે મારો બોસ આગો ભારત નો ડોન છે તારા બોસ નું નામ શું છે એનું નામ શું મારા બોસ નું નામ હા લંગો લાલપતિયો લંગો લાલપતિયો હા ક્યાં છે રે નામ તો તારો સાચું address છે પેલો લંગો એનું એડ્રેસ લાંડો બતાય કઈ બાજુ રે તારું એડ્રેસ સાહેબ માં આલે તો મને મારી નાખશે તારું નામ તો લ્યો. નહીં આપે તો અમે મારી નાખશું. માર્યો તારું- સાહેબ એડ્રેસ માં આપે તારો- તો મને મારી નાખશે હું એડ્રેસ નહીં પણ તું આપું નહીં આપે તો આય માર ખાઈશ આમ દેખ તારો અડ્ડો ક્યાં આગળ બતાય તારું નામ નહીં આવે ઓ માથામણ આવ્યો અડ્ડો મારો હા ચાલો તમ બતાય બતાય. ચાલો બતાય ચલો સાહેબ ચલો. લઈ લઈએ આપણે આ બતાવશે તેઓ એક કામ કરો ચાલ એક કામ કરો જો તમે મારા સાથે આવશો ને તો મારો બોસ પણ ઉડી હેડશે બરાબર કારણ કે ભડકાણું છે બરોબર છે તો આગળ જઈને પાછળ આવજો એ તો એ તારે નહીં જોવાનું અમારે જોવાનું હું આગળ જાઉં તમે પાછળ પાછળ આવો બરોબર લઈ લો એને અભિજીત હા તમે આને સંભાળો અને હું ને સર ને બે હા ત્યાં જઈએ છીએ આમાં છે હા સર સર આ માંગે છે આવો. ચાલાવાને પકડા ક્યાં ભાગે છે છોકરાઓને ચલો બચ્ચો બંધી લો છોકરાઓને બંધ બંધ કરો. છે આ રહ્યો એનો બાપ છે બાંધી લો. લઈ લો આને એ છોકરા બંધ બંધી જો. દો, બંધી દો. વાંધો નહીં હવે હવે અમે આવી જાઓ હા ચલો આને રાખો લઈ લો આને. છોકરાને બેસાડો. ચાલો લઈ લો એટલા ચાલાવાને બધાને મોબાઈલ લો. જો જુઓ એ તમારા મમ્મીની રાડ છે જો જુઓ અહીંયા હેડો લઈ લો. આ છોકરો કિડનેપ કરે છે તમને કોઈ મળતું જ નહીં. આ છોકરા કિડનેપ કરો હમ? દયા હા આ આમના મા બાપને બોલાવો ફોન કરીને તે એમને છોકરાઓને છૂટા કરો હા આ છોકરાઓને એમના મમ્મી પપ્પાને બોલાવો હા અને એમને રજા આપો. અમને રજા આપી દો ના, આને રાખો એમને છૂટવાનું. હા તારા મમ્મી નંબર બોલો એ તો હવે અંદર આવીએ આપણે વાંધો નહીં. આમને શું કરશું એ તો સર હવે તમને ખબર ચડાઈ દો હા
ઠેકોણે ઓન તો ફોસી હાલ દે તાઈનો ને કેટલા છોકરાઓની પથ્થર ફાડી નાખી છે, કોઈની કિડની કાઢી નાખી તો કોઈનો કોણ કાઢી નાખ્યો, અમને સાહેબ કોઈનું નાક કાપી નાખ્યું. ખૂબ મોટો ગુનો કર્યો છે એટલે અમને તો હવે શરમ આવે છે, શરમ. હવે આ બાજુ હાલો, તમે. હાલો. એક એક બધો થૂક વાળું કરી. હા એ કે ના હાલો પગી દાબીન હડમોનનું નામ લઈ. હા શું? બધાઓને લઈ લો અને હવે છે ને જેલમાં પડ્યા પડ્યા રોટલા ખાઓ અને છોકરા પકડવા હોય ને હવે પકડી રહ્યા. હવે ડાયરેક્ટ છે ને કોર્ટનો જજમેન્ટ આવે ત્યાં સુધી મોમાના ઘેર મજા કરો. બરોબર લઈ લો આમને. હલપ ચલ ચાલ 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 સાહેબ હાથ તો ખોલો યાર અલે છોડો લ્યા. પોલીસ સ્ટેશનમાં હાથ છોડાવ. તો આ વિડીયો માત્ર મનોરંજન માટે બનાવ્યો હતો અને પાત્રો બધા કાલ્પનિક હતા, પણ તમારે થોડું ધ્યાન રાખવાનું એ રહેશે કે સ્કૂલે જ્યારે બાળકોને મૂકો ત્યારે અમને ખૂબ સમજાવીને મૂકો કે કોઈ રસ્તામાં અજાણ્યો વાહનવાળો તમને અંદર લિફ્ટ આપવાનું કરતા બેસવું નહીં. કોઈ અજાણી વ્યક્તિ ચોકલેટ કે કોઈ એવી વ્યક્તિ ગમે તેવી શંકાસ્પદ લાગતી હોય આપે તમને ખાવા માટે તો લેવું નહીં. બરોબર? તો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો.